મને મારી નાખવાની ગણતરીએ જ આવ્યા હતા કે આને મારી જ નાખવો છે, એવી રીતે તો જ ફાયરિંગ કર્યું હોય ને. આપના ઉમેદવાર પર કોઈ પણ પ્રકારનું ફાયરિંગ થયું જ નહોતું. જી હા, ગીર સોમનાથના ઉનામાં ચૂંટણી દરમિયાન થયેલા ફાયરિંગના કિસ્સામાં મોટો વળાંક આવ્યો છે. જે ઘટનાને લઈને વિસ્તારમાં દહેશતનો માહોલ હતો તે હકીકતમાં એક સુનિયોજિત ડ્રામા હોવાનું સામે આવ્યું છે. પોલીસની ઝીણવટભરી તપાસમાં આખરે સત્ય બહાર આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર ઉમેદવાર અજયભાઈ બાંભણિયાએ ચૂંટણી દરમિયાન પોતાના વિરોધીઓને ફસાવવા માટે હુમલાનું નાટક રચ્યું હતું. આમ આદમી પાર્ટીમાંથી વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 5માંથી 2માંથી ઉમેદવારી નોંધાવી છે. એનો પણ એ લોકોએ ભાજપે ખાસ આ કાળુભાઈ ચનાભાઈ રાઠોડે આ બધું વસ્તુને ધ્યાનમાં રાખી અને મારી ઉપર જીવલેણ હુમલો કરાવેલ છે. તેમણે પોતે જ ફાયરિંગનો આ બનાવ બનાવટી રીતે ઊભો કર્યો હતો. પોલીસ જ્યારે તપાસ કરી હતી ત્યારે ટેકનિકલ એવિડન્સ અને એફએસએલના રિપોર્ટમાં આખી ઘટના ખોટી હોવાનું ભાંડાફોડ થયું છે. પોતાની જ ચાલમાં ફસાયેલા ઉમેદવાર સામે હવે પોલીસે કડક કાર્યવાહી કરી છે અને પોલીસે અજયભાઈ બાંભણિયાની ધરપકડ પણ કરી લીધી છે અને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. બનાવ બનવા પામેલ નથી ફાયરિંગનો, અને આ જે વ્યક્તિ છે અજય ભાણાભાઈ બાંભણિયા ઉનાવાડાના વિરુદ્ધમાં એમના કબજામાં, કારણ કે પોલીસ સ્ટેશનના સીસીટીવીમાં આ આબાદ રીતે કેચ થઈ ગયું છે, તો એના આધારે એમના કબજામાં જે બુલેટ રહેલી છે એના ઉપર ઉના પોલીસ સ્ટેશનમાં બીએનએસ ભારતીય ન્યાય સંહિતાની કલમ 212, 217, 214 અને આર્મ્સ એક્ટની કલમ 3 અને 25(1) અનુસાર એમના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટનો ગુનો નોંધવામાં આવે છે.